સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં 1 કરોડનું ડ્રગ્સ મંગાવનાર ઝડપાયો છે। તો સમગ્ર મામલે હાલ તપાસ કરાશે। ડ્રગ્સ મંગાવનારને એસઓજીની ટીમે પકડી પાડ્યો છે। ઉત્તર પ્રદેશની એસઓજીની ટીમે આરોપીને પકડી પાડ્યો। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। લાલગેટમાંથી 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। તો બીજી તરફ પોલીસે વેશપલટો કરી આરોપીને ઝડપી પાડ્યો છે। તો સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરાશે। એસઓજીએ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી ડ્રગ્સ મંગાવનારને એસઓજીની ટીમે પકડી પાડ્યો છે। ઉત્તર પ્રદેશની એસઓજીની ટીમે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પૂછપરછ હાથ ધરાશે। 1 કરોડનું ડ્રગ્સ મંગાવનાર આખરે ઝડપાયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં 1 કરોડનું ડ્રગ્સ મંગાવનાર આરોપી ઝડપાયો છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસપણે જોઈ શકાય છે કે વારંવાર છે ને સુરતમાં ડ્રગ્સનો મામલો સામે આવતો હોય છે અને ડ્રગ્સ પકડાતો હોય છે ત્યારે ફરી 1 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મંગાવનાર જે આરોપી છે એને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। 1800 કિલોમીટર તેનો પીછો કરવામાં આવ્યો હતો, પછી આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે અને તે લાલગેટ વિસ્તારમાંથી એસઓજી 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। લાલગેટના લાલમિયા મસ્જિદ જે પાસેથી છે ત્યાંથી આ ડ્રગ્સ ઝડપાયું હતું અને આરોપી મોહમ્મદ કાસિફ ઉર્ફે પસીના શેખ તેમજ ખાન પોલીસથી બચીને ફરાર થઈ ગયો હતો, જેથી કાસિફ આ ડ્રગ્સ સાહેબાજ આપવા જતો હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી, જે દરમિયાન પોલીસે તેને ઝડપી પાડ્યો છે। ત્યારે એસઓજીએ આ બાતમીના આધારે અને ડ્રગ્સને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો। આરોપી પહેલા સુરતથી મુંબઈ ગયો હતો અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના ઉન્નાવ તરફ ભાગ્યો હતો। પછી પોલીસની ટીમ ત્યાં પહોંચતા આરોપી ત્યાંથી નીકળીને બારાબંકીના જિલ્લાના દેવા શરીફ ખાતે ભાગી ગયો હતો। ત્યારબાદ પોલીસે વેશ પલટો કરીને આરોપી કસીના શેખને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો। આરોપીએ ડ્રગ્સ મુંબઈ ખાતેથી મંગાવ્યું તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોતાના પેડલરોની મારફતે ડ્રગ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરતો હતો આ આરોપી અને આગળ પોલીસે પેડલરોની ઓળખ કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। જી પૂજા, કેટલા સમયથી ડ્રગ્સ મંગાવતો હતો, હાલ તે અંગે કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ? હાલ તો વધુ વિગત સામે નથી આવી, કારણ કે હજી તપાસ ચાલી રહી છે। તપાસ કરવા બાદ જ ખબર પડશે કે આ પેડલર કેટલા સમયથી ડ્રગ્સ મંગાવતો હતો। જી બિલકુલથી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 1 કરોડનું ડ્રગ્સ મંગાવનાર ઝડપાયો। ડ્રગ્સ મંગાવનારને એસઓજીની ટીમે પકડી પાડ્યો છે। ઉત્તર પ્રદેશથી એસઓજીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે હાલ તપાસ પણ કરવામાં આવશે। પોલીસે વેશપલટો કરી આરોપીને પકડી પાડ્યો છે। ત્યારે એસઓજીએ બાતમીના આધારે કાશિફ ઉર્ફે પસીના શેખને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે।